તો પ્રારંભે જ પ્રચંડ વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને ભાવનગરમાં પાલીતાણાની વાત કરીએ તો 12 ઇંચથી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ તૂટી ગયો હોય અને બિસ્માર રસ્તાના દ્રશ્યો પણ જોઈ શકાય છે। બુઢારા, લવરડા, ઢુંડસર, ગુંદાળા સહિતના ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે। તો ભાવનગરની સ્થિતિ સતત વણસતી રહી છે કારણ કે વરસાદ છે તે અવિરત ચાલી રહ્યો છે। જે 12 ઇંચથી જ્યારે વધુ વરસાદ હોય ત્યારે ભાવનગરની સ્થિતિ હાલ શું છે તેને લઈને સંવાદદાતા અજીત ગઢવી સાથે લાઈવ વાત કરવાનો પ્રયાસ કરીશું અને ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવવાનો પ્રયાસ કરીએ। અજીત, આપ ભાવનગરના કયા વિસ્તારમાં છો અને આપની પાછળ પણ જે નદીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે અને એવા અનેક દ્રશ્યો જોયા કે જ્યાં રસ્તા તૂટી ગયા છે, ગામ સંપર્ક વિહોણા થયા છે। તંત્ર તરફથી હાલ શું કામગીરી? જી હાર્દિક, વાત કરવામાં આવે તો અત્યારે અમે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં ઊભા છીએ। બુઢડાનો પુલ કહેવામાં આવે છે। અત્યારે હું આપને આ દ્રશ્યો જ બતાવે છે કે ભાવનગર જિલ્લામાં પાલીતાણા સહિત સિહોર, મહુવા સમગ્ર વિસ્તારમાં કેટલા મોટા પ્રમાણમાં વરસાદ પડી ચૂક્યો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ગઈ રાતથી આ પ્રકારે આ પાણીનો પ્રવાહ છે તે બિલકુલ ઓછો થતો નથી। અહીંયા સિહોર તરફ જતો આ પાલીતાણાનો રોડ છે, બુઢડા આ ગામ કહેવાય છે અને આગળના જે ગામ છે સામે રંડોળા ગામ છે। આ રંડોળા ગામથી આગળ તરફ જે રસ્તો જાય છે, જે રોડ તે તૂટી જવાના હોવાને લીધે આ કોઝવે છે તે તૂટી ગયો છે ભારે પ્રવાહને લઈને। તેને લઈને આપ જોઈ શકો છો કે ગામની સામે ત્યાંના લોકો જે વસ્તી છે તે અત્યારે ઊભા છે। લોકો એક ગામથી બીજા ગામ જવું મુશ્કેલ બની ગયું છે, પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે કે કોઈ પણ વ્યક્તિ આ પાણીના પ્રવાહમાં પગ ન મૂકે। જો પગ મૂકે તો મુશ્કેલી થવાની શક્યતા છે। આગળની જો વાત કરીએ તો આગળ 15 જેટલા ગામો છે કે આ રોડ પરથી પસાર થાય છે। આવી રહ્યો છે અને વરસાદ જે છે કે અત્યારે સદનસીબે પાલીતાણા વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ ઓછું થયું છે, વરસાદ ધીમો પડ્યો છે, જેને લઈને આ પાણીનો પ્રવાહ છે તે ધીમો થવાની શક્યતા રહેલી છે। આ પાણી જે છે તે વધારે પ્રવાહને લઈને આ જે શેત્રુંજી નદીના કાંઠે જેટલા ગામ તે ગામોમાં ગઈ રાત્રે પાણી પણ ઘૂસી જવાની ઘટના બની હતી। જો કે આ રજાવલ નદી છે, અત્યારે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો તે રજાવલ નદીના છે અને અત્યારે રજાવલ નદી શેત્રુંજી તમામ નદીઓમાં એવું કહી શકાય કે તમામ જે ભાવનગર જિલ્લાની નદીઓ છે તે ગાંડી તૂર થઈ છે। આ સિવાય સૌથી મોટી એક ભાવનગરના કલેક્ટર દ્વારા અત્યારે નીચેના જે 10 થી વધારે ગામો છે તેમને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને 1:30 વાગ્યાની આસપાસ જે શેત્રુંજી ડેમના છે તે અમુક ટકા બારણા ખોલવાની શક્યતા છે, કારણ કે ઉપરવાસમાં અમરેલીથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને લઈને પાણી જે છે તે શેત્રુંજી ડેમમાં આવવાની શક્યતા છે। પાણીનો પ્રવાહ વધી શકે છે। પાણી જે છે તે શેત્રુંજી ડેમમાં તેનું સ્તર ઊંચું આવી શકે તેમ છે, જેને લઈને નીચેના જે ગામો છે નીચાણવાળા વિસ્તારમાં તે ગામોને મુશ્કેલી ન થાય તેના માટે અત્યારથી તંત્ર દ્વારા તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ સંજોગે સાવચેતી રાખવામાં આવે। આ પાણીનો પ્રવાહ વધી શકે એમ છે, કારણ કે ઉપરવાસમાં ગઢડાથી લઈને તમામ જે પાણી વરસાદ સતત પડી રહ્યો છે, ગઢડા દ્રશ્યો જોઈ શકાય છે જે પાણીનો પ્રવાહ ત્યાંની સ્થાનિક નદીઓમાં છે તે સતત વધી રહ્યો છે અને આ દ્રશ્યો પણ ખૂબ જ ભયજનક છે, કારણ કે ગામને જોડતો એક માત્ર રસ્તો હોય, એક કોઝવે હોય અને આ પાણીના અવિરત પ્રવાહના કારણે તે રસ્તો તૂટી પડતા આ ગ્રામજનો પણ સંપર્ક વિહોણા થયા છે। આખરે ગામ તરફ કેવી રીતે જવું, હવે સવાલ પણ એ સર્જાયો છે। તો સાર્વત્રિક વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે। ભાવનગરથી વલભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે છે તે બંધ થઈ ગયો છે। ચમારડી પાસે આવેલ કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ થયો છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે પાલીતાણામાં સતત વરસાદથી શેત્રુંજી ડેમ 90% ભરાયો છે। ડેમનું જળસ્તર વધતા અમુક ગેટ પણ ખોલવામાં આવશે। જિલ્લા કલેક્ટરે નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કર્યા છે। ભાવનગરમાં આ ભારે વરસાદ અને તેના કારણે શેત્રુંજી નદીમાં પુષ્કળ પાણીની આવક છે। પાલીતાણા તાલુકામાં 5 અને તળાજામાં 12 ગામને સાવચેત પણ કરવામાં આવ્યા। શેત્રુંજી ડેમમાં હાલ 95,660 ક્યુસેક પાણીની આવક છે, તો શેત્રુંજી ડેમની જળ સપાટી 32.1 ઇંચે પહોંચી છે।
તો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 23 ઇંચ બાકી હોય અને હવે થોડાક દરવાજા પણ ખોલવામાં આવે તે જોવું રહ્યું. સતત આ ભારે વરસાદ અને તેના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તળાજા અને પાલીતાણાના ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા, જેમાં નાની રાજસ્થળી, લાપિયાળા, લાખવડ, માથાધર, મેઢા આ તમામે ગામનો સમાવેશ છે. ભેગાળી, દાત્રળ, પિંગળી, ટીમાળા, સેવળિયા આ એ ગામોને પણ અલર્ટ કરવાનો વારો આવ્યો છે, કારણ કે આ ગામો નીચાણવાળા વિસ્તારમાં આવતા હોય અને પાણીનો પ્રવાહ પણ સતત વધારે છે. સંભાવના છે કે 100% ભરાઈ જશે, તેથી એના ગેટ ખોલવામાં આવશે લગભગ 1 થી 1.5 વાગે. તો આ શેત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે, એમાં પાલીતાણાના 5 ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે, એટલે ટોટલ 17 ગામો છે. તમામ લોકોને મારી વિનંતી છે કે 1 વાગ્યાથી પહેલા જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે.